કૃષ્ણ મિત્રો, તો આજે આપણે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે એમની યાદશક્તિનો એક કિસ્સો વાંચીશું, સાંભળીશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો. તો 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જયંતિ છે. સ્વામીજીનું જીવન એક પાઠશાળા જેવું હતું. તેમની સ્મરણશક્તિ સાથે જોડાયેલા કિસ્સાઓ આજે પણ પ્રચલિત છે. સ્વામીજીએ પોતાના જીવનમાં અનુશાસન અને એકાગ્રતા હંમેશા જાળવી રાખી. તેમના કિસ્સાઓની શીખને જીવનમાં ઉતારવાથી આપણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. અહીં આપણે જાણીશું સ્વામીજીની સ્મરણ શક્તિ સાથે જોડાયેલો એક કિસ્સો. આ કિસ્સો તે દિવસનો છે જ્યારે સ્વામી વિવેકાનંદ દેશના અલગ અલગ ભાગોમાં ફરી રહ્યા હતા. તેમની સાથે તેમના એક ગુરુભાઈ પણ રહેતા હતા. સ્વામીજીનું જીવન સ્વાધ્યાય, સત્સંગ અને કઠોર તપથી ભરેલું હતું. જ્યાં પણ જતા ત્યાંનું વાતાવરણ નહીં પરંતુ ત્યાંનું જ્ઞાન પણ તેમને આકર્ષિત કરતું હતું. કોઈ નવી જગ્યાએ પહોંચતા જ તેમની પહેલી શોધ હતી કોઈ સારું પુસ્તકાલય. એક જગ્યાએ તેમને એક પુસ્તકાલય મળ્યું. ત્યાં પહોંચીને વિવેકાનંદજીએ વિચાર્યું કે અહીં કેટલાક દિવસ રોકાઈને અધ્યયન કરવામાં આવે. રોજ તેમના ગુરુભાઈ પુસ્તકાલયમાંથી સંસ્કૃત અને અંગ્રેજીના જાડા મોટા પુસ્તકો લાવતા. બીજા દિવસે વિવેકાનંદજી તેમને વાંચીને પાછા આપી દેતા. આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલ્યો રહ્યો. આટલી ઝડપથી પુસ્તકોની અવરજવર જોઈને પુસ્તકાલયના અધિક્ષક એટલે કે લાઇબ્રેરિયન આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ આ પુસ્તકો ફક્ત જોવા માટે લઈ જવામાં આવતા હશે. એક દિવસ તેમણે સ્વામીજીના ગુરુભાઈને કહ્યું કે આટલા ભારે પુસ્તકો રોજ શા માટે લઈ જાઓ છો? જો જોવા જ હોય તો અહીં જોઈ લો. ગુરુભાઈએ શાંત સ્વરમાં ઉત્તર આપ્યો કે તમે ખોટું સમજી રહ્યા છો. સ્વામી વિવેકાનંદ આ પુસ્તકોને પૂરી ગંભીરતાથી વાંચે છે. આ સાંભળીને લાઇબ્રેરિયન વધુ આશ્ચર્યચકિત થયો અને તેણે વિવેકાનંદજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. બીજા દિવસે જ્યારે મુલાકાત થઈ ત્યારે સ્વામીજીએ કહ્યું કે મહાશય, મેં ફક્ત આ પુસ્તકો વાંચ્યા જ નથી પરંતુ તેમને યાદ પણ કરી લીધા છે. આ કહીને તેમણે કેટલાક પુસ્તકોના અંશ શબ્દ સંભળાવ્યા. લાઇબ્રેરિયન આશ્ચર્યચકિત રહી ગયા. તેમણે પૂછ્યું કે આટલી અદ્ભુત સ્મરણ શક્તિનું રહસ્ય શું છે? ત્યારે વિવેકાનંદજીએ હસ્યા અને બોલ્યા કે જ્યારે મન સંપૂર્ણપણે એકાગ્ર હોય છે ત્યારે જ્ઞાન આપમેળે મન પર અંકિત થઈ જાય છે. ધ્યાન અને નિરંતર અભ્યાસથી મનની ધારણ શક્તિ વધે છે. તો હવે વાર્તાનો બોધ જોઈશું. આજે આપણું મન મોબાઈલ, સોશિયલ મીડિયા અને બિનજરૂરી માહિતીઓમાં વહેંચાયેલું રહે છે. વિવેકાનંદજી શીખવે છે કે જ્યાં સુધી મન એક જગ્યાએ ટકતું નથી ત્યાં સુધી જ્ઞાન સ્થાયી થતું નથી. રોજ ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ એકાગ્ર થઈને કોઈ એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આમ કરવાથી એકાગ્રતા વધશે. ધ્યાન એટલે મેડિટેશન ફક્ત આધ્યાત્મિક અભ્યાસ નથી પરંતુ માનસિક તાલીમ છે. નિયમિત રૂપે ધ્યાનથી કરવાથી મન શાંત થાય છે, સ્મરણ શક્તિ વધે છે અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થાય છે. સવારનો કે રાતનો સમય ધ્યાન માટે સૌથી સારો હોય છે. આજે આપણે ઘણું બધું વાંચીએ છીએ પણ કંઈ યાદ રહેતું નથી. કારણ એ છે કે ઉપર છેલ્લું વાંચન. સ્વામી વિવેકાનંદજીની જેમ વાંચતી વખતે મનને તે વિષયમાં સંપૂર્ણપણે ડૂબાડી દો. જ્યારે પૂરી એકાગ્રતા સાથે કંઈ વાંચો તો વાંચેલી વાતો હંમેશા યાદ રહેશે. સ્વામીજીનું જીવન કઠોર અનુશાસનથી ભરેલું હતું. યોગ્ય સમયે ઉઠવું, વાંચવું, વિચારવું અને આરામ કરવો આ બધું જીવનને સરળ બનાવે છે. અનુશાસનથી જ આત્મવિશ્વાસ જન્મે છે. માત્ર જાણકારી ભેગી કરવી પૂરતી નથી. જે વાંચો તેના પર મનન કરો, તેને જીવનમાં ઉતારો. આ જ સાચું લાઈફ મેનેજમેન્ટ છે. ધ્યાન, સ્મરણ, અભ્યાસ
પુનરાવર્તન અને શાંત મન આ 4 વાતો સ્મરણ શક્તિને મજબૂત કરે છે. રોજ શીખેલી વાતોને સંક્ષેપમાં દોહરાવવી જોઈએ. વિવેકાનંદજીનું લક્ષ્ય સ્પષ્ટ હતું. જ્ઞાન અને આત્મવિકાસ. જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય છે ત્યારે મન ભટકતું નથી. આપણે પણ આપણું પૂરું ધ્યાન લક્ષ્ય પર જ કેન્દ્રિત રાખવું જોઈએ. ત્યારે જ સફળતા મળી શકે છે. તો મિત્રો, મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને લાઈક પણ કરજો. જો તમે નવા આવ્યા હો મારી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.